કાયમ બધાને કહું કે હું મહેણાથી છું અને એટલે પછી સામે મને કે મહેણા વળીને આવતા તો હો નહીં, મહેણાથી છો તો. એટલે હાસિલભાઈ પણ એ જ કહેતા હતા બાય ધ ગાર્ડન વાળા કે સલોની તમે એકવાર મહેસાણા આવીને આ પ્રોપર્ટી જોઈ જાઓ બાય ધ ગાર્ડન, તમે રિસોર્ટને ભૂલી જશો. તો દરેક વીકેન્ડે રિસોર્ટ ના જઈને મારી પોતાની પ્રોપર્ટી ઉપર હું મજા કરી શકું તો યાર કોને ના મજા પડે. એટલે જ હું આવી ગઈ છું બાય ધ ગાર્ડનના સેમ્પલ હાઉસ જોવા માટે. ચલો તમને પણ બતાવું. આવું સરસ મજાનું મોટું તમને એન્ટ્રન્સ મળે છે. તમારી BMW અને મર્સિડીઝ મૂકવા માટેની આ સુંદર જગ્યા છે. અને ચલો હવે અંદરથી બતાવું. આ પ્રોપર્ટીનું નામ છે બાય ધ ગાર્ડન. કેમ ખબર છે? ગમે ત્યાંથી જોવો ને તમને ગાર્ડન દેખાય બકા. આ છે તમારું પર્સનલ ગાર્ડન. આ ગાર્ડનનો એક્સેસ અહીંયાથી ગાર્ડનમાં જવાય. You can grow your own vegetables as well. ભાઈ મને તો દેખાય છે કે એવરીથિંગ ઇઝ રોયલ એન્ડ એવરીથિંગ ઇઝ હ્યુજ હિયર. આ મોટો હ્યુજ વોશિંગ એરિયા છે અહીંયા મોટો હ્યુજ સ્ટોર એરિયા છે. અહીંયા છે હ્યુજ કિચન, હ્યુજ ડાઇનિંગ એરિયા તમારી ફેમિલી માટે એન્ડ એવરીથિંગ બાય ધ ગાર્ડન. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પહેલો બેડરૂમ છે વિથ ધીસ બ્યુટીફુલ ઓપન વ્યૂ. રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી મહેણાવાળાની હોય એટલે સ્ટેર્સ તો હોય પણ સાથે હોય લિફ્ટ. So this is the first floor. ફર્સ્ટ ફ્લોર ઉપર પહેલા માળ પર છે 3 મસ્ત બેડરૂમ અને એમાંથી આ છે માસ્ટર બેડરૂમ વિથ બેલ્કની. અહીંયા ઊભા યુ કેન ચિલ, કોફી વોફી પીવો, બધું બાય ધ ગાર્ડન. ચારે બાજુ ગાર્ડન દેખાતું હોય અને આવા બંગલામાં રહેતા હોય, આહાહા, રિસોર્ટના પૈસા કાયમ માટે બચી જાય. નાઉ આઈ વિલ શો યુ માય ફેવરિટ પાર્ટ. અહીંયા ક્યાંય તમને કબાટ નહીં દેખાય કારણ કે they have walk-in closet. તમે અહીંયા નાહી ધોઈને રેડી અહીંયા થઈ શકો છો. This is your personal space, walk-in closet. હવે લિફ્ટથી નથી જવું, હવે સીડીઓથી જવું છે. As I said, બધી જ જગ્યાએ તમને કાચ છે તો સરસ સ્પેસ અને લાઇટ મળે છે. And this is very beautiful. Come in. Again, your master bedroom with your balcony કે જ્યાં આગળ ઉભા રહીને સુંદર સુંદર નજારા જોવાના છે, સાંજ પડે ફોટા પડાવવાના છે, સેલ્ફી લેવાની છે વિથ ધીસ બ્યુટીફુલ વ્યૂ. બટ અહીંયા છે ને કંઈક બહુ જ સ્પેશિયલ છે. એક એવું જોરદાર સરપ્રાઈઝ છે, તમને બતાવું. ધીસ ઇઝ યોર વોક ઇન ક્લોઝેટ, ધીસ ઇઝ યોર બાથરૂમ એન્ડ કમ ઇન. અહીંયા there is something very interesting. Open sky jacuzzi. Oh my god. કેવો લાગ્યો બંગલો સલોની? અલ્યા ભઈલા, આવો જોરદાર બંગલો નેચરના ખોળે અને બંગલો તો બંગલો જોડે એટલી બધી એમ્યુનિટીઝ છે. અહીંયા આખી લિસ્ટ છે 100+ એમ્યુનિટીઝ. એડવેન્ચર પાર્ક, ફોરેસ્ટ સ્ટાઇલ, ટોડલર્સ રૂમ, હોમ થિયેટર, બોક્સ ક્રિકેટ, પિકલ બોલ, જોગિંગ ટ્રેક, ફ્લાવરિંગ વેલી, બેડમિન્ટન કોર્ટ અને આવું ઘણું બધું તમને એક જ જગ્યાએ મળી જાય. એટલે શુદ્ધ મહેવાણીમાં કહેવું હોય ને, મારે તો એટલું જ કહેવું પડે ભઈલા કે કમાયેલા પૈસા હોય ને તો આવો એકાદો બંગલો તમારા નામે હોવો જ જોવો. નકર હું કોમના તમારા પૈસા લ્યા. તો આવી જજો તમે વિઝિટ કરવા માટે બાય ધ ગાર્ડન. જય શ્રી કૃષ્ણ.